ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારા વિડિયો લેક્ચર જોનારા ધોરણ 11 કોમર્સના તમામ વિદ્યાર્થી મિત્રોને નીરજ મોદીના ફરી એકવાર પ્રેમભર્યા નમસ્કાર. સ્વાગત છે તમારું વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં. અર્થશાસ્ત્ર વિષય ની અંદર આપણે પ્રાઇમા ફેસી ઇન્ફોર્મેશન લઈ અને લેશન નંબર 3 ની ધીમી શરૂઆત કરી હતી. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એક શબ્દ જે પાઠનું ટાઇટલ છે માંગ, ડિમાન્ડ, એની વ્યાખ્યા અને એના ઉદાહરણો છે એ જોયા હતા. જાણ્યું હતું, એક રિપીટ કરી દઈએ સાથે કે ડિમાન્ડ એટલે શું, માંગ કોને કહેવાય. તો આપણે એવું જાણ્યું કે ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા પ્લસ ખરીદ શક્તિ પ્લસ કિંમત ચૂકવવાની તૈયારી એટલે માંગ. હંમેશા એ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે આપણે કે આપણે આપણી જાતને કોની જગ્યાએ મૂકીને વિચારવાનું. આપણે પોતે ગ્રાહક છીએ, બજારના ગ્રાહક છીએ અને આપણે આપણી જાતને ગ્રાહકની જગ્યાએ મૂકીને જ વિચારવાનું છે. કારણ કે કોઈ પણ બજારમાં વેચાતી વસ્તુ કે સેવાની માંગ કોણ કરે? ગ્રાહક, વ્યક્તિ, ઉપભોક્તા, વપરાશકર્તા જુદા જુદા નામોથી ઓળખાય છે. અને એ ગ્રાહક શેની માંગ કરે? તો જે ચીજવસ્તુ કે સેવા બજારમાં વેચાય છે તેની. રાઈટ ડિયર સ્ટુડન્ટ? જેમ કે આપણે એક્ઝામ્પલ પણ જોયું હતું કે ભાવનગરમાં ધૂળેટી પર્વ પર ₹10 ની એક એવી 10,000 પિચકારીની માંગ હતી. તો આમાં ચોક્કસ સ્થળ આવ્યું ભાવનગર, સમય આવ્યો ધૂળેટી પર્વ, કિંમત આવી ₹10 ની એક અને એવી એ 50,000 પિચકારીની માંગ એટલે ગ્રાહકની ખરીદવાની ઈચ્છા, ખરીદ શક્તિ અને કિંમત ચૂકવવાની તૈયારી. તો આ માંગનું પરફેક્ટ ઉદાહરણ કહી શકાય. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આની વાત કરી હતી, જે થોડું આપણે ફ્લેશબેક કર્યું. નાઉ પ્લીઝ લેટ્સ ઓપન યોર ટેક્સ્ટ બુક, સી ધ પેજ નંબર 21, પાઠ નંબર 3, જેમાં આપણે 21 પેજ પર શરૂઆતમાં થોડી વાત એક પેરેગ્રાફની વ્યાખ્યા ઉદાહરણ સ્વરૂપે સમજી ગયા. હવે આજનો જે આપણો એજન્ડા છે એ તમારી સામે બોર્ડ પર પણ એક ચાર્ટ સ્વરૂપે લખ્યો છે. ખાસ કહેવાનું કે જ્યારે પણ તમે ઘરે હોમવર્ક કરતા હો ત્યારે આવા પ્રકારની કરેલી કોઈ પણ નોટ તમારે તમારી ફેરબુકમાં લખી નાખવી જોઈએ. ચાલો, માંગને અસર કરતા વિવિધ પરિબળો આજનો આપણો મુદ્દો. વસ્તુની માંગને અસર કરતા વિવિધ પરિબળો મતલબ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડિમાન્ડ ઓર ડિટર્મિનન્ટ્સ ઓફ ધ ડિમાન્ડ. પરીક્ષામાં ક્યારેક ક્યારેક 3 માર્કમાં તો ક્યારેક ક્યારેક 5 માર્કમાં પણ આવો મુદ્દો પૂછતા હોય છે. And we should be ready for all the circumstances. Right dear student? તો જોઈ શકો છો તમારી સામે એક ચાર્ટ છે. See here my dear student. See કે વસ્તુની માંગને અસર કરતા વિવિધ પરિબળોમાં વસ્તુની માંગને 2 પરિબળો અસર કરે છે. એક વસ્તુની કિંમત, પ્રાઇસ, અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો, જેમાં 5 પરિબળો આવે છે. અને એ તમને ટેક્સ્ટબુકમાં બ્લેક ટાઇટલની અંદર લખીને આપ્યા છે અને દરેકની આપણે 1 બાય 1 સમજૂતી મેળવશું. પણ સૌથી પહેલા એ જાણવું જરૂરી છે
કે ભાઈ વસ્તુની માંગને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા? તો કે 2. કયા 2 પરિબળો? પહેલું વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો. ઓકે ડિયર સ્ટુડન્ટ, ફાઇન. તો હવે આપણે એને સમજવાના પ્રયત્નો કરીએ અને વિવિધ ઉદાહરણોની મદદથી આપણે એને સમજશું. ચાલો મિત્રો, ધ્યાન આપજો બરાબર, બહુ મજા આવશે. તમારે તમારી જાતને ગ્રાહકની જગ્યાએ મૂકીને વિચારવાનું છે. Who are you? You are the customer who creates the demand into the market for the commodity. તમે એક ગ્રાહક છો અને બજારમાં એ ચીજ વસ્તુ કે સેવાની માંગ કરો છો. પ્રશ્ન જ આપણો એ છે કે માંગને અસર કરતા વિવિધ પરિબળો. એનો મતલબ શું? કે આ તમામ પરિબળો એવા છે કે જેમાં ફેરફાર થાય તો એના કારણે બજારમાં વેચાતી એ વસ્તુની માંગ પણ બદલાય છે. એટલે કે માંગમાં પણ ફેરફાર થાય છે. એટલે કે એ વસ્તુની માંગમાં કાં તો વધારો થાય છે કાં તો ઘટાડો થાય છે. યસ. તો દરેક પ્રકારના માંગને અસર કરતા પરિબળોમાં આપણે એ જ વિચારવાનું છે કે એ તમામ પરિબળોમાં જો ફેરફાર થાય તો કાં તો માંગ વધે કાં તો માંગ ઘટે. એટલે કે માંગમાં પણ બદલાવ આવે. તો એવા કોઈ પણ પ્રકારના પરિબળો કે જે માંગમાં પરિવર્તન લાવે છે, માંગમાં બદલાવ લાવે છે, એને માંગને અસર કરતા વિવિધ પરિબળો કહેવાય છે. અને આવા પરિબળો એ મુખ્યત્વે 2 છે. એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ખાસ ધ્યાન રાખીએ કે મારું સમજાવી દીધા બાદ તમે લોકો જ્યારે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરો ત્યારે એની અંદર બહુ ઓછા ઉદાહરણો આપ્યા છે, પરંતુ હું જ્યારે તમને સમજાવતો હોઉં ત્યારે એની સાથે ઘણા બધા નવા અને સારા ઉદાહરણોનો પ્રયોગ થશે. તો એવા પ્રકારના ઉદાહરણો એ હંમેશા પેન્સિલ લઈને સાથે બેસવાનું અને ટેક્સ્ટ બુકની અંદર નોટ કરી દેવાના, કે જેથી કરી અને ફરીવાર જ્યારે તમે વાંચો ત્યારે ઉદાહરણ સામે આવે અને યાદ આવી જાય કે સરે આ ઉદાહરણ દ્વારા આ મુદ્દો આવી રીતે સમજાવ્યો હતો. તો મારા પૂરા વિષયમાં સમગ્ર 11મા ધોરણની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં જ્યારે પણ તમે મારો વિડિયો લેક્ચર જોતા હો છો તો તમારી સામે એક ટેક્સ્ટ બુક અને એની સાથે સાથે એક પેન્સિલ લઈને જ બેસવાનું અને આવા નવા પ્રકારના ઉદાહરણ જે પોઈન્ટને રિલેટેડ હોય એ અંદર ટાંકી દેવાના અને પરીક્ષામાં એનો ભરપૂર ઉપયોગ કરવાનો, કે જેથી કરી સુંદર માર્ક આવી શકે અને એક નવી ક્રિએટિવિટી છે એ સર્જાવાની પ્રેક્ટિસ થાય. 12મા ધોરણની અંદર પણ આ બહુ જરૂરી હોય છે અને આ 12માની એક પ્રકારની ટ્રેનિંગ જ છે. As that I was told you in my last lecture that you all are my future soldiers and I am your trainer. તો ભણવાનું છે 11માનું પણ 12માની રીતે. Is that okay dear student? Let's go on. પહેલું વસ્તુની કિંમત. ઓકે, હવે તમે વિચારજો, બજારમાં તમે એક ગ્રાહક છો. કોઈ પણ વસ્તુની કિંમત, પ્રાઇસ ઓફ અ કોમોડિટી, કોઈ પણ વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર અસર કરનારું એક મહત્વનું પરિબળ ગણાય છે. કારણ કે કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થઈ જાય તો એની માંગમાં પણ બદલાવ આવે છે, એની માંગ પણ પરિવર્તન પામે છે. અચ્છા, હવે તમે કહેશો સર હજી અમે લોકો બધા નાના બચ્ચા છીએ, એમ તરતથી અમને ન સમજાય, તો પ્લીઝ will you give us some examples? Okay, definitely dear students, let's explain with the help of some examples. ચલો એક ઉદાહરણ કરીએ આપણે. સપોઝ આ પેન છે. બજારમાં જ્યારે આ પેનની કિંમત
₹5 છે, ₹5, તો ₹5 કિંમતે આવી 10,000 પેનની માંગ છે. ઓકે, ₹5 કિંમતે 10,000 પેનની માંગ બજારમાં છે. હવે આ પેનની કિંમત બજારમાં માનો કે વધી જાય, 5 ની બદલે આ પેનની કિંમત ₹7 થઈ જાય. પ્રાઇસ ગોઝ હાઈ. સી, કિંમત વધે છે, ₹5 થી વધીને ₹7 થાય છે. તો મને કહો કે શું ₹7 કિંમતે કિંમત વધતા તમે ₹5 કિંમતે એ પેનની જેટલી માંગ કરતા હતા 10,000 પેનની, શું એટલી જ માંગ કરશો? નહીં. માંગ વધારશો કે ઘટાડશો? તો કે ઘટાડશો. યસ, એટલે કે માંગ સંકોચાશે. તો હું તમને પૂછીશ, શું કામ ભાઈ તમે ₹7 કિંમત 10,000 પેન ખરીદવા તૈયાર નથી થતા? તો તમે તરત કહેશો કે સર, અમે બજારના ગ્રાહક છીએ, અમને ખબર પડે છે કે આ વસ્તુની કિંમત વધી એટલે વસ્તુ મોંઘી પડે છે, અને જેમ વસ્તુની કિંમત વધે એમ હવે અમે એની માંગ એ 10,000 ની બદલે 8,000 પેનની કરશું, કારણ કે કિંમત વધી, કિંમત વધતા વસ્તુ મોંઘી બની, તો અમે એની માંગ પણ ઓછી કરશું. આ વસ્તુ બને છે વિદ્યાર્થી મિત્રો. એન્ટાયર માર્કેટની અંદર આ વસ્તુ બને છે. કોઈ પણ વસ્તુ વેચાતી હોય, આપણે ગ્રાહક છીએ, તો ગ્રાહક તરીકે આપણે શું કરીએ? જો વસ્તુની કિંમત બજારમાં વધે તો વસ્તુ મોંઘી બને એટલે આપણે એની માંગ ઓછી કરશું, ડિમાન્ડ ઘટાડશું, સંકોચાશે. વસ્તુની માંગ સંકોચાશે. પણ માનો કે ઈ જ પેનની કિંમત ₹5 ની બદલે ઘટીને ₹4 થઈ જાય, તો હવે આપણે શું કરશું કે જે પેન આપણને ₹5 ની કિંમતે 10,000 ક્વોન્ટિટી આપણે માંગ કરતા હતા, કિંમત ઘટી, વસ્તુ સસ્તી બની, તો આપણે હજી વધારે પેનની માંગ કરશું અને 10,000 ની બદલે આપણે 12,000 પેન ખરીદશું. તો what happens કે if the price goes down, કિંમત ઘટે છે તો એ વસ્તુની માંગ છે એ વિસ્તરે છે, વધે છે. અન્ડરસ્ટેન્ડ માય ડિયર સ્ટુડન્ટ? તો બેઝિક રૂલ અહીંથી આવે છે, વસ્તુની કિંમત વસ્તુની માંગને અસર કરનારું મહત્વનું પરિબળ બને છે. જેમ વસ્તુની કિંમત વધે એમ વસ્તુની માંગ સંકોચાય, અને જેમ વસ્તુની કિંમત ઘટે એમ વસ્તુની માંગ વિસ્તરે છે. રાઈટ ડિયર સ્ટુડન્ટ? તો આમ એક આપણે સ્ટેટમેન્ટ પણ તારવી શકીએ કે બજારની અંદર હંમેશા વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. કારણ કે કિંમત વધે તો માંગ ઘટે, ને કિંમત ઘટે તો માંગ વધે છે. Is that clear, dear student? That is our first factor. વસ્તુની કિંમત. તો 1 માર્કનો આ સવાલ ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછી શકે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો વ્યસ્ત સંબંધ જોવા મળે છે. રાઈટ? વ્યસ્ત સંબંધ એટલે કોની જેવો? સાસુ વહુ જેવો. ઊભુંય ન બને, એક ઉત્તરમાં જાય તો બીજું દક્ષિણમાં જાય. રાઈટ? કહેવાનો મતલબ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. આપણે બધા બજારના ગ્રાહક છીએ, તો આ રીતે એમ કહી શકીએ કે અગર વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં પણ ફેરફાર થાય છે, માંગ પણ બદલાય છે. કિંમતમાં જેવો ફેરફાર થાય એનાથી વિરુદ્ધ ફેરફાર એ માંગમાં થતો જોવા મળે. તો આ પરથી કહી શકાય કે વસ્તુની કિંમત એ માંગ પર અસર કરનારું મહત્વનું પરિબળ છે. ઓકે, તો આ માંગને અસર કરતા વિવિધ પરિબળોમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ જે હતું એની ચર્ચા છે આપણે કરી લીધી. હવે ત્યારબાદ ત્યાંથી આગળ માંગને અસર કરતા વિવિધ પરિબળોની અંદર એમાં
વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. તો આ કેટેગરી તમે સમજવાનો પ્રયત્ન કરો. કિંમત સિવાયના અન્ય પરિબળો એટલે શું? તો ખાલી વસ્તુની કિંમત જ એવી નથી કે જે માંગમાં બદલાવ લાવે. હવે આ બધા પરિબળો એવા છે કે જેમાં વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. વસ્તુની કિંમત સ્થિર રહે છે, જેટલી હતી એટલી ને એટલી જ. પણ છતાંય તે અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે એ જ વસ્તુની માંગમાં બદલાવ આવે છે. એટલા માટે ટાઇટલ એવું બન્યું છે કે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમત અસર ન કરતી હોવા છતાં પણ એવા કયા પરિબળો છે કે જેમાં ફેરફાર થતા માંગમાં બદલાવ આવે છે? તો એને કહેવાય છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. અને 5 પરિબળો છે. બરાબર? અહીંયા આગળ આપણે વન બાય વન દરેકની ચર્ચા કરવાની છે. તો ચાલો પહેલું પરિબળ આપણે જોઈ રહ્યા છીએ, વ્યક્તિ ઓબ્લિક ગ્રાહક. વ્યક્તિ એટલે ગ્રાહક. ગ્રાહક કેવું વધારે યોગ્ય છે? વ્યક્તિ અથવા તો ગ્રાહક ની અભિરુચિ અને પસંદગી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને એક વસ્તુ જે છે એ તરતથી ખ્યાલ આવી જવો જોઈએ. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. આજે આપણે બધા જ બજારના ગ્રાહક છીએ અને ગ્રાહક તરીકે બજારમાં આપણી બધાની જુદી જુદી ટેવો છે, જુદી જુદી પસંદગીઓ છે. પણ આ તમામ પ્રકારની ગ્રાહકની જ્યારે અભિરુચિ, ટેસ્ટ, પસંદગી, ફેશન, ગમો અણગમો, શોખ વગેરેમાં જ્યારે બદલાવ આવે છે, પરિવર્તન આવે છે, ત્યારે મૂળ વસ્તુની કિંમત સ્થિર રહેવા છતાં પણ એ વસ્તુની માંગમાં પરિવર્તન આવે છે. અચ્છા, એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. હું તમને મારું જ એક એક્ઝામ્પલ આપું. સપોઝ હું જ્યારે નાનો હતો તો ત્યારે મને ચાઇનીઝ ફૂડ બહુ પસંદ હતું. હું ચાઇનીઝ ફૂડની માંગ કરતો. બરાબર? પણ જેમ ઉંમર વધતી ગઈ, સમય આગળ જતો ગયો, એમ મારી પસંદગી પણ બદલાણી. હવે મને ચાઇનીઝ ફૂડ કરતા પંજાબી ફૂડ વધારે ભાવે છે. હું બહાર હોટેલ રેસ્ટોરન્ટમાં જમવા જાઉં તો પંજાબી ફૂડને વધારે પ્રિફર કરું છું. તો તમે જુઓ કે માત્ર એક પસંદગી બદલાણી, ચાઇનીઝ ફૂડની કિંમતમાં ફેરફાર બહુ નથી થયો, પરંતુ તેમ છતાંય તે મારો શોખ, મારી પસંદગી, મારી અભિરુચિ, મારો ટેસ્ટ બદલાણો. એટલા માટે પંજાબી ફૂડની માંગ વધી અને ચાઇનીઝ ફૂડની કિંમત સ્થિર રહેવા છતાં ચાઇનીઝ ફૂડની માંગ ઘટી. અન્ડરસ્ટેન્ડ ડિયર સ્ટુડન્ટ? તો કિંમત અસર ન કરતી હોવા છતાં પણ ગ્રાહકની પસંદગી અને એની અભિરુચિ એ માંગને અસર કરે છે. અને જ્યારે એમાં બદલાવ આવે છે ત્યારે એ વસ્તુની માંગમાં પણ પરિવર્તન આવે છે. આપણે બધા નાનું જન્મેલું બાળક પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં એક ગ્રાહક છે, કારણ કે એની પણ જરૂરિયાત છે. અને ત્યાંથી માણસ ઘરડો તેને મૃત્યુ પામે ત્યાં સુધી એ ગ્રાહક છે, કારણ કે એની માંગ કરે, એ જરૂરિયાત છે. તો એમાં કહી શકાય છે કે નાનું બાળક છે, એ નાનું હોય ત્યારે એને ઢીંગલા ઢીંગલી ટોયસથી રમવાનો શોખ હોય એટલે એની માંગ કરે. જ્યારે એ મોટો થાય ત્યારે યુવાવસ્થામાં આવે તો એને ગાડી, મોબાઈલ, કાર વગેરે વસ્તુઓ લેવાનું મન થાય તો એની માંગ કરશે. અને વૃદ્ધાવસ્થાની અંદર એ અન્ય વસ્તુઓની માંગ કરશે જે સાદું જીવન જીવવા માટે એને જરૂરી છે. તો ઉંમરના વિવિધ તબક્કામાં પણ વ્યક્તિની પસંદગી, ગમો અણગમો, ફેશન, ટેવ બદલાય છે. અને જેમ જેમ બદલાય એમ વસ્તુની માંગ પણ બદલાય છે. રાઈટ. અચ્છા, એક સરસ મજાની વાત હજી પણ તમને કરું. જ્યારે આમ એમ કહેવાય કે નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો ઉંમર બદલાતા એ વાંચનના પ્રકાર પણ બદલાય છે.
જોજો તમે કે નાના નાના બાળકો હોય ત્યાં સુધી એને વાર્તાની ચોપડીઓ વાંચવાનું મન થતું હોય, પછી એ જ્યારે યુવાવસ્થામાં આવે, મોટા થાય, ત્યારે એને નવલકથા, મોટિવેશનલ બુક્સ, ઇન્સ્પાયરિંગ બુક્સ વગેરે વાંચવાનું મન થાય, એની પસંદગી કરે. અને જ્યારે એ જ વ્યક્તિ ઘરડો થાય, વૃદ્ધ થાય, ત્યારે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાનું વધારે પસંદ કરે, તો એ પુસ્તકોની માંગ વધારશે. આમ આપણી પ્રેક્ટિકલ લાઈફની અંદર દરેક વ્યક્તિ કે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી અલગ અલગ છે, અને જ્યારે જ્યારે એ અભિરુચિ, પસંદગી, ટેવ, ફેશન વગેરેમાં બદલાવ આવે ત્યારે એની સાથે સંકળાયેલી વસ્તુની માંગ પણ બદલાય છે. તો આ છે તમારું પહેલું પરિબળ, વ્યક્તિ કે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી. લેટ્સ ગો ફોર ધ another one. સેકન્ડ, વ્યક્તિ કે ગ્રાહકની આવક. હવે નેચરલ ખબર પડે છે. જો અર્થશાસ્ત્રની પરિભાષામાં દરેક આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ એક ગ્રાહક છે, અને એવો ગ્રાહક કે જે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે પ્રયત્ન કરે છે. હવે વિચારો કે વ્યક્તિની કે ગ્રાહકની આવક વધે તો એની ખરીદ શક્તિ વધે છે, અને ખરીદ શક્તિ વધે એટલે એ વિવિધ વસ્તુઓની માંગ પણ વધારે છે. બરોબર? મને પાક્કું ખ્યાલ છે, આજે માનો કે કોઈ એક શિક્ષક એ શાળામાં નોકરી માટે જોઈન્ટ થાય ત્યારે એનો પગાર 5,000 રૂપિયા હોય, ખૂબ ઓછો છે, તો એની ખરીદ શક્તિ ઓછી છે, એના કારણે એ ઓછી વસ્તુઓની માંગ કરશે. પણ સમય જતા 15-20 વર્ષ પછી જ્યારે એનો પગાર 5,000 થી વધતો આજે 35,000 થી 40,000 થઈ જાય છે, ત્યારે એ વધુ સગવડતા વાળું અને કમ્ફર્ટેબલ જીવન જીવવાનું પસંદ કરશે. કારણ જેમ જેમ વ્યક્તિની કે ગ્રાહકની આવક વધે એમ એની ખરીદ શક્તિ વધે છે, અને ખરીદ શક્તિ વધતા એ એસી, કાર, બાઇક વગેરે જેવી વિવિધ વસ્તુઓની માંગમાં પણ વધારો કરે છે. કારણ કે હવે એને થોડું સુખદાયક અને કમ્ફર્ટેબલ જીવન છે જીવવું છે. સિમ્પલ. તો કહેવાનો મતલબ એવો થાય કે ગ્રાહકની આવક વધે તો ખરીદ શક્તિ વધે અને વસ્તુની માંગ પણ વધે છે. જ્યારે એનાથી ઉલટું, અગર ગ્રાહકની આવક ઘટે તો એના કારણે ખરીદ શક્તિ પણ ઘટે છે અને વસ્તુ કે સેવાની માંગ પણ ઘટે. અત્યારે જે આ કોરોનાની પરિસ્થિતિ છે તો ઘણા લોકો છે એના કામ ધંધા બંધ થઈ ગયા છે, એ બધા બજારના ગ્રાહકો છે, તો એ ગ્રાહકોની આવક બંધ થઈ ગઈ છે, એટલે એના કારણે એની ખરીદ શક્તિ પણ ઘટી છે, અને એ અનુસાર એમણે કેટલી બધી વસ્તુઓ અને સેવાઓની માંગ પણ ઘટાડી છે, જતી કરી છે. યસ, કેટલા બધા એવા સ્ટુડન્ટ પણ છે કે જે ધોરણ 11 કોમર્સમાં પ્રવેશ્યા છે, એને ખબર છે કે 11મું 12માનો પાયો છે, 11મા વગર 12મું ભણી શકાય નહીં, 11માના નોલેજનો ઉપયોગ 12માના કરવાનો છે, પરંતુ આ સ્થિતિમાં આવક બંધ હોવાના કારણે અત્યારે એ ટ્યુશન રાખી શક્યા નથી. એનો મતલબ શું થયો કે ટ્યુશન દ્વારા અપાતા શિક્ષણની સેવા ની માંગ એને ઘટાડી છે. કિંમત, ફરક શું પડ્યો કે ગ્રાહક તરીકે જ્યારે આવક બંધ થઈ ગઈ, ગ્રાહકની આવક ઘટી ગઈ, તો એના કારણે એની ખરીદ શક્તિ ઘટે, અને ખરીદ શક્તિ ઘટે એટલે ચીજ વસ્તુ કે સેવાની માંગ પણ ઘટે. સિમ્પલ. આમ કિંમત સિવાયનું આ બીજું પરિબળ જે ગ્રાહકની આવક છે. ઇઝ ધેટ ક્લિયર માય ડિયર સ્ટુડન્ટ? ત્યારબાદ ત્રીજો મુદ્દો, ટેક્સ્ટબુક ની અંદર આપેલા ક્રમમાં થોડો ફેરફાર થયો છે. ભાઈ 5 મુદ્દા છે, પણ ટેક્સ્ટબુકમાં આપેલો ત્રીજો મુદ્દો મેં અહીંયા 5મા મુદ્દા તરીકે લીધો છે, કારણ કે થોડો મોટો છે અને ડિટેલમાં સમજાવવો પડશે, તો એ તમને પછી સમજાવું. અને ક્રમ કદાચ આડાઅવળા થાય તો એનાથી કઈ ફરક નથી પડતો, માર્ક્સ કપાતા નથી. ઇઝ ધેટ ઓકે એવરીવન? ફાઇન. તો ત્રીજો મુદ્દો તમારો આવે છે ભવિષ્યના ભાવોની અટકળો, જેને આપણે એમ કહીએ છીએ કે એસ્ટિમેટ્સ ઓફ ધ ફ્યુચર પ્રાઇઝીસ. ભવિષ્યના ભાવોની અટકળો, એસ્ટિમેટ્સ ઓફ ધ ફ્યુચર પ્રાઇઝીસ. હવે
પ્રશ્ન થાય કે આ વસ્તુ કેવી રીતે માંગને અસર કરે. આજે માનો કોઈ પણ વસ્તુની કિંમત, વર્તમાન કિંમત જે હોય એની કરતા ભવિષ્યમાં, નજીકના ભવિષ્યની અંદર એ વસ્તુની કિંમત વધવાની અટકળ હોય તો ગ્રાહક વર્તમાનમાં શું કરે? ચલો એક એક્ઝામ્પલ લઈએ. માનો એક મોબાઈલ છે. હવે આપણે ગ્રાહક છીએ, આપણે મોબાઈલ ખરીદવો છે. એ મોબાઈલની કિંમત આજે 15,000 રૂપિયા છે, વર્તમાન કિંમત. પણ એવી અટકળો છે કે ભાઈ આજથી 1 મહિના પછી આ જ મોબાઈલની કિંમત એ 15,000 થી ઘટી અને 12,000 થઈ જશે. કિંમત ઘટવાની અટકળો છે. 1 મહિના પછી આ જ મોબાઈલની કિંમત 15,000 થી ઘટીને 12,000 થવાની અટકળ છે, અપેક્ષા છે. તો વર્તમાન સમયમાં ગ્રાહક તરીકે તમે શું કરશો? સીધું તમે કહેશો જવાબ કે સર અમે 1 મહિનો રાહ જોઈ જશું. તમારી વાત સાચી છે. એટલે એનો મતલબ અર્થશાસ્ત્રની પરિભાષામાં એને શું કહેવાય કે તમે વર્તમાન સમયમાં તમે મોબાઈલ ખરીદવાનું પસંદ નહીં કરો. હા, શું કામ? તો એટલા માટે કે નજીકના ભવિષ્યમાં 1 મહિના પછી જો તમે મોબાઈલ ખરીદશો તો તમને 3,000 રૂપિયાનો ફાયદો થાય છે. તો ભવિષ્યની બચત તમે અત્યારે કરી શકો છો. એનો મતલબ કે જો ભવિષ્યમાં ભાવો ઘટવાની અટકળ હોય તો ગ્રાહક શું કરશે? વર્તમાન સમયમાં માંગ ઘટાડશે અને કિંમત ઘટશે જ્યારે એકચ્યુઅલી ત્યારે ખરીદશે. એનાથી ઉલટું કોઈ વસ્તુની કિંમત નજીકના ભવિષ્યમાં વધવાની અટકળ હોય તો ગ્રાહક તરીકે આપણે શું કરશું? આપણે વિચારશું કે ભાઈ આપણે જો હવે થોડો સમય રહીને ખરીદશું તો એ આપણને મોંઘી પડશે કારણ કે ભાવ વધવાના છે. તો ચાલો એક કામ કરીએ, આપણે અત્યારે જ તે વધુ ખરીદી લઈએ. એનો મતલબ વર્તમાન સમયમાં માંગ વધારી દઈએ. આ ઘઉંની, ચોખાની બધી સીઝન હાલે છે. જ્યારે નવા ઘઉં આવ્યા ત્યારે ઈ ઘઉંનો જે ગુણનો ભાવ હતો એ 2,400-2,500 હતો, સારામાં સારી ક્વોલિટીનો. પણ એ અપેક્ષા હતી જ તે કે તમે જો થોડો સમય રહીને ખરીદશો તો એ ગુણનો ભાવ 3,000 પહોંચી જશે. તો ગ્રાહક તરીકે તમે શું કરશો? ઘઉં જરૂરિયાત છે, લેવાના છે, તો પછી આપણે લઈશું તો વધુ કિંમત ચૂકવવી પડશે. તો ચાલો આપણે અત્યારે જ લઈ લઈએ. એટલે અત્યારે આપણે આપણી માંગ વધારશું. અન્ડરસ્ટેન્ડ? તો આના પરથી આ મુદ્દો સાબિત થાય કે ભવિષ્યના ભાવોની અટકળ. જો ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ વધવાની અટકળ હોય, તો ગ્રાહક વર્તમાન સમયમાં માંગ વધારશે. અને ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ ઘટવાની અટકળ હોય તો ભવિષ્યની અંદર એ વસ્તુ સસ્તી પડવાને કારણે ગ્રાહક વર્તમાનમાં માંગ ઘટાડશે અને કિંમત ઘટશે ત્યારે એકચ્યુઅલી ખરીદી કરશે. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? તો આવી રીતે ભવિષ્યના ભાવોની અટકળો પણ વસ્તુની માંગને અસર કરનારું મહત્વનું પરિબળ ગણી શકાય. બધા જ વિદ્યાર્થી મિત્રોને એક વાત સમજાતી હોવી જોઈએ, જરૂરી છે કે આ તમામ પરિબળો એવા છે કે જેમાં વસ્તુની કિંમત એને અસર કરતી નથી. વસ્તુની કિંમત તો સ્થિર જ છે. મૂળ વસ્તુની કિંમત તો સ્થિર જ છે, પણ કિંમત સિવાયના આવા અન્ય પરિબળો છે કે જેમાં ફેરફાર આવતા જે તે વસ્તુની માંગ કાં તો વધે છે કાં તો ઘટે છે. એટલે કે એમાં ફેરફાર થાય છે, એમાં બદલાવ આવે છે. એવું જ એક ચોથું પરિબળ વસ્તી અને વય જૂથનું સ્વરૂપ. વસ્તી અને વય જૂથનું સ્વરૂપ, એને વધારે સારી રીતે હું એમ કહું ગ્રાહકોની સંખ્યા. ભાઈ બહુ નોર્મલ વસ્તુ છે આ. આજે ભારત દેશ છે એમાં વસ્તી પુષ્કળ પ્રમાણમાં વધતી જાય છે. મેજર પ્રોબ્લેમ છે. Population is the most dangerous economical problem in India today. વસ્તી પુષ્કળ પ્રમાણમાં વધતી જાય છે. હવે વિચારો કે વસ્તીમાં જેમ જેમ વધારો થતો જાય એમ ગ્રાહકોની સંખ્યા, વસ્તી વયજૂથનું સ્વરૂપ વધે, ગ્રાહકોની સંખ્યા વધતી જવાની.
ગ્રાહકોની સંખ્યા વધતી જાય એટલે વપરાશ થતી વસ્તુઓ અને સેવાઓની માંગ પણ વધતી જવાની. નોર્મલ છે. કહેવાનો મતલબ કે બજારની અંદર જેમ જેમ ગ્રાહકોની સંખ્યા વધતી જાય એમ એમ વસ્તુ કે સેવાની માંગ પણ વધતી જાય છે, અને બજારમાં જેમ ગ્રાહકોની સંખ્યા ઘટે તેમ તેમ વસ્તુ કે સેવાની માંગ પણ ઘટે છે. મેટ્રો સિટીની અંદર વસ્તુ કે સેવાની માંગ કેમ વધારે હોય છે? સમગ્ર ભારતમાં ગણું તો બોમ્બે, દિલ્હી, કોલકાતા વગેરે મેટ્રો સિટીઝ છે, તો એમાં કેમ વસ્તુ ને સેવાની માંગ વધે છે? એટલા માટે કે ત્યાં ગ્રાહકોનું મોટું માર્કેટ છે. કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ ધ માર્કેટ. ગ્રાહકોની સંખ્યા વધુ તો વસ્તુ કે સેવાની માંગ પણ વધુ. એવી જ રીતે ગુજરાતમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત શહેરમાં શા માટે વસ્તુ અને સેવાઓની માંગ વધે છે? કારણ કે ત્યાં ગ્રાહક વર્ગ પણ વધુ છે. તો ભાવનગરની નજીક સાવ અહીંયા બુધેલ છે, અધેવાડા છે, ત્રાપજ, ત્રણસા છે, તો આ બધા વિસ્તારની અંદર કેમ વસ્તુ અને સેવાની માંગ ઓછી છે, નહિવત છે? કારણ કે ત્યાં ગ્રાહકોની સંખ્યા પણ મર્યાદિત છે. તો આમ ગ્રાહકોની સંખ્યા પણ વસ્તુની માંગને અસર કરનારું મહત્વનું પરિબળ છે. એનાથી એક બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું, યાદ રહી જશે. મેં કીધું એમ કે અર્થશાસ્ત્રની પરિભાષામાં એક નાનું બાળક પણ ગ્રાહક છે, રાઈટ? તો મને કહો, આજે નાનું બાળક છે, નાના બાળકોની સંખ્યા જેમ વધે, નાના બાળકોની સંખ્યા જેમ વધે એમ બેબી ટોયસની માંગ વધે છે કે નહીં? હા, બેસ્ટ એક્ઝામ્પલ. તો નાના બાળકોની સંખ્યા વધતા બેબી ટોયસની માંગ વધવી એ આ મુદ્દાનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય. એક जनरल नॉलेज नो प्रश्न आवड़े तो, ऐसी कौन सी चीज है जो पहनने वाला खरीद नहीं सकता और खरीदने वाला पहन नहीं सकता? कहो, ऐसी कौन सी चीज है जो खरीदने वाला पहन नहीं सकता और पहनने वाला और खरीदने वाला सॉरी ऐसी कौन सी चीज है जो खरीदने वाला पहन नहीं सकता और पहनने वाला खरीद नहीं सकता? सोचो, इट्स अ मैटर ऑफ नॉलेज. ના ખબર પડી? સિમ્પલ એનો આન્સર છે ડાયપર, હગીસ. ડાયપર, હગીસ જે નાના બાળકો પહેરે છે, ખ્યાલ આવે છે? એ પહેરી શકે પણ ખરીદી ન શકે, અને જે ખરીદી શકે એ પહેરી ન શકે. કહેવાનો મતલબ કે નાના બાળકોની સંખ્યા જેમ જેમ વધે એમ એની સાથે જોડાયેલી આવા બેબી ટોયસ, નાના બાળકોના કપડા, હગીસ, ડાયપર, આ બધી વસ્તુઓની માંગ વધે. કારણ કે નાનું બાળક પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં ગ્રાહક છે અને ગ્રાહકની જરૂરિયાત હોય છે. ઇઝ ધેટ ક્લિયર માય ડિયર સ્ટુડન્ટ? તો આ છે માંગને અસર કરનારું કિંમત સિવાયનું ચોથું પરિબળ, વસ્તી અને વય જૂથનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હજી આપણું પાંચમું પરિબળ બાકી છે, પણ એ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં છે એ સમજાવીશ, કારણ કે થોડું ડિટેલમાં આપણે જવું પડશે. ધ્યાન આપજો. આજના લેક્ચરમાં આપણે સમજ્યા કે માંગને અસર કરતા વિવિધ પરિબળો કયા છે. તો કે માંગને અસર કરતા વિવિધ બે પરિબળો છે, વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. જો કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, વ્યસ્ત સંબંધ છે. પરંતુ કિંમત સિવાયના અન્ય આવા પરિબળો પણ છે કે જે વસ્તુની કિંમત સ્થિર રહેતી હોવા છતાં આવા પરિબળોમાં બદલાવ થતા વસ્તુની માંગ બદલાય છે, એમાં પરિવર્તન આવે છે, એમાં વધારો કે ઘટાડો થાય છે. તો એવા પરિબળોમાં ચાર પરિબળ: ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, ગ્રાહકની આવક, પછી ભવિષ્યના ભાવોની અટકળો, અને ચોથું ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તી અને વય જૂથનું સ્વરૂપ આપણે જોયું. અને પાંચમું પરિબળ જે બાકી છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે ડિયર સ્ટુડન્ટ? સો ટુડે we should stop this lecture
and next one will continue with the same manner, dear student. Have a nice day to all Bacha Party.